કરીશું એ મુદ્દા પર જેની સૌ કોઈને રાહ છે। આખરે ભાજપમાં કોણ બનશે શહેર પ્રમુખ? ગાંધીનગરમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને મોટા સમાચાર છે। 10 જાન્યુઆરી સુધી 50% પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। 3 વર્ષથી સક્રિય સભ્યો જ બની શકશે ભાજપ શહેર અને જિલ્લાના પ્રમુખ। પ્રમુખોની નિમણૂકમાં 60 વર્ષની વય મર્યાદાનો અમલ પણ કરવામાં આવશે। તો નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં સામેલ ન હોય તેવા નેતાઓને જ સ્થાન મળશે। શહેર અને જિલ્લાના આધારે જાતિગત સમીકરણને પણ લક્ષ્યમાં રખાશે। આવતીકાલે અને 5 જાન્યુઆરી શહેર અને જિલ્લા સ્તરે યોજાશે બેઠકો અને જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ બેઠક કરશે। ક્લસ્ટર ઇન્ચાર્જની બેઠક બાદ 6 જાન્યુઆરીએ કમલમ ખાતે બેઠક યોજાશે અને નામોની અંતિમ યાદી પ્રદેશ નક્કી કરી કેન્દ્ર નેતૃત્વ સાથે કરી શકશે પરામર્શ અને 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની જાહેરાત થઈ જશે। તો 8 જિલ્લાની 8 તારીખની રાહ જોવાશે જ્યારે નામોની જાહેરાત કરવામાં આવશે। આપને જણાવી દઈએ 8 જાન્યુઆરીએ સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત થશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પરંતુ હવે સૌથી મોટા સમાચાર એ છે કે જિલ્લા અને શહેર પ્રમુખને લઈને તેની નિમણૂકની પ્રક્રિયા હવે આગળ ચાલવાની છે। તો આખરે જે મુદ્દો છે શહેર અને જિલ્લા પ્રમુખનો તેને લઈને જ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ચારેય મહાનગરોના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું। આ તમામ 4 અમારા સંવાદદાતા છે અમદાવાદથી, જે પ્રમાણે રોનક પટેલ છે, રોનક વર્મા છે, સૌથી પહેલાં તેની સાથે વાત કરીશું। પરંતુ સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ, જ્યાં અમદાવાદ શહેર ભાજપ માટે પક્ષમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે અને તેને લઈને જ શહેર ભાજપ પ્રમુખ પદ એક કરતાં વધુ નેતાઓની નામોની ચર્ચા છે। ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નામોની ચર્ચા છે। પાટીદાર ચહેરો અને યુવા નેતા ઋત્વિજ પટેલનું નામ પણ મોખરે છે। યુવા નેતા દર્શક ઠાકર, પૂર્વ મેયર ગૌતમ શાહનું નામ પણ ચર્ચામાં છે। 3 વર્ષથી સક્રિય સભ્ય બની શકશે ભાજપ શહેર પ્રમુખ, તેને લઈને જ હવે ચર્ચા છે। તો આખરે અમદાવાદમાં કયા એ તમામ સમીકરણો છે તેના આધારે જ આ નિમણૂક કરવામાં આવશે તેને લઈને જ સંવાદદાતા રોનક વર્મા સાથે સીધી વાત કરીશું। રોનક, અમદાવાદમાં જે પ્રમાણે આખી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે, કયા કયા નામ છે તે ચર્ચામાં આગળ છે અને કયા સમીકરણના આધારે આખું આ નક્કી કરવામાં આવશે? जी बिल्कुल थी जे प्रकारे अत्यारे भारतीय जनता पार्टी में संगठन पर्व चाली रह्यो छे अने जेनी खुद शुरुआत दिल्ली थी ज करवामां आवी हती। अत्यार सुधी मंडल प्रमुख सहितना जे वोर्ड प्रमुखो छे तेमनी पण नामनी जाहेरात करवामां आवी छे। त्यारे हवे जे आगामी दिवसों एटले के खूब झड़पथी जे प्रक्रियाओ छे ते सतत आगळ वधी रही छे अने जिल्ला तथा शहर प्रमुखोनी जाहेरात छे ते करवामां आवशे। सौथी महत्वनी वात छे कि अमदावाद शहर अने अमदावाद शहर भारतीय जनता पार्टीना अनेक एवा चेहराओ छे जे प्रमुख पदनी होड़मां अत्यारे लागी रहेला छे। जुदा जुदा समीकरणोने आधारे जे अमदावाद शहर प्रमुखनुं पद छे ते नक्की करवामां आवतुं होय छे। स्वाभाविक रीते निर्धारित समय करता थोड़ुंक मोडुं जे जाहेरात थाय तेवी पण पूरेपूरी शक्यताओ हाल देखाई रही है। परंतु जे चेहराओनी वात करवामां आवे तो जे प्रकारे आपणे कह्युं के जे पाटीदार नेता अने पाटीदार आंदोलन वखते उभरी आवेला ऋत्विज पटेल छे तेमना पण नामनी चर्चा छे ते अमदावाद शहर प्रमुख माटे जोवामां आवी रही छे। आ उपरांत जे पूर्व धारासभ्य रही चूकेला अने आ उपरांत जे जमालपुर खाडिया वोर्डमांथी आवता भूषण भट्ट छे તેમના નામની પણ ચર્ચાઓ છે, તેમણે અત્યારે જોર પકડ્યું છે। આ ઉપરાંત દર્શક ઠાકર છે જેઓ અત્યારે શહેર સંગઠનમાં પણ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે। આ ઉપરાંત તેઓ અત્યારે ઘાટલોડિયા વિધાનસભા જે છે તેના પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે। પાછલા જે કાર્યક્રમ થયા એ ચાહે લોકસભા ચૂંટણી બાદનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ હોય કે પછી અનેક સંગઠનના કાર્યક્રમો હોય, દર્શક ઠાકર સતત પોતાની છબી સુધારતા આવ્યા છે અને તેમનું કામ પણ જે ફિલ્ડ ઉપર છે તે સતત બોલતું આવ્યું છે. એટલે કે આ તમામ પરિબળોના આધારે તેમના નામની પણ ચર્ચાઓ હાલ થઈ રહી છે. આ સિવાય જે વિશેષ વાત કરવામાં આવે તો પરેશ લાખાણી છે, તેમના પણ નામની ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક અત્યારે શહેર પ્રમુખ માટે સાંભળવામાં આવી રહી છે. પૂર્વ મેયર ગૌતમ શાહ છે, તેમને પણ લાંબા સમયથી મુખ્ય જવાબદારીમાં લાવવામાં નથી આવ્યા, તેમના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ ઋત્વિજ પટેલના ખાસ કારણની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વખતે જે પ્રકારે રાજ્યમાં સ્થિતિ ઊભી થયેલી હતી, આ ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીના વફાદાર ચહેરા તરીકે ઋત્વિજ પટેલ છે તેઓ ઉભરી આવ્યા હતા. ઉપરાંત તેમણે અગાઉ પણ જે પ્રદેશ સંગઠન હોય તેમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. તેના સિવાય વાત કરતા હવે અમિત ઠાકરની પણ જે શક્યતાઓ છે તે આ મામલે જોવામાં આવી રહી છે. ખુદ અત્યારે ધારાસભ્ય છે વેજલપુરમાંથી ચૂંટાઈ આવે છે. આ ઉપરાંત તેઓ એક વિશ્વાસુ નેતામાંના એક માનવામાં આવી રહ્યા છે. તેમણે પણ યુવા નેતા તરીકે જે યુવા સંગઠન છે તેમાં પણ અનેક જે કામગીરી છે તે કરેલી હતી અને તેઓ પણ હાલ વિશ્વાસુ નેતાઓમાંથી એક નેતા માનવામાં આવે છે અને તેમના જે કામ છે તે હજી પણ જે સંગઠનમાં છે તેની નોંધ લેવાઈ રહેલી છે. એટલે કે આ તમામ પરિબળોને ધ્યાને રાખીને, જાતિગત વિષયોને ધ્યાને રાખીને જે શહેર સંગઠન છે, આ કેટલાક નામો છે તેમની ચર્ચાઓ અત્યારે સાંભળવામાં આવી રહી છે. બિલકુલ રોનક, આપ જોડાયેલા રહેજો. ની વાત કરીએ, પરંતુ વડોદરામાં શહેર ભાજપ પ્રમુખને લઈને ભારે ખેંચતાણ છે. શહેર ભાજપ પ્રમુખ પદને લઈને ગરમાયું છે વડોદરાનું રાજકારણ અને વર્તમાન શહેર પ્રમુખ વિજય શાહ રિપીટ ન થાય તે માટે ગુપ્ત બેઠકો પણ થઈ રહી છે. શહેર પ્રમુખ પદ માટે યુવા ચહેરા પણ ઢોળાઈ શકે છે પસંદગીના કળશ અને પૂર્વ મેયર સુનિલ સોલંકી અને જીગર ઈમાનદારનું નામ પણ ચર્ચામાં છે. તો વડોદરાની કઈ સ્થિતિ છે તેને લઈને સંવાદદાતા અંજલિ ઓઝા સાથે વાત કરીશું. અંજલિ, વડોદરામાં પણ હવે હાલના જે પ્રમુખ છે તેને રિપીટ ન કરવા માટેની જે ખેંચતાણ ચાલી રહી છે, કયા સમીકરણના આધારે નક્કી કરવામાં આવશે અને યુવા ચહેરા પર પણ આ પસંદગીનું કળશ ઢોળાઈ શકે તેવી પણ શક્યતા છે? વધુ વિગતો. બિલકુલ હાર્દિક, જેવી રીતે વડોદરા સતત વિવાદોમાં રહેતું શહેર કહી શકાય છે, રાજકારણ માટે સૌથી અગત્યનું શહેર કહી શકાય, કારણ કે જે રીતે વર્તમાન પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ તે ફરીથી રિપીટ ના થાય તેના માટે અનેક પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે. શહેર ભાજપ પ્રમુખ બનાવવા માટે 3 જેટલા જૂથો એક્ટિવ થઈ ચૂક્યા છે, જેમાંથી એક જૂથ દ્વારા તો ગત અઠવાડિયે એક ખાનગી હોટલમાં બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મૃત્યુ થયું તેના બાદ તેમનું કારણ આગળ ધરી અને જે બાકીના કાર્યકર્તાઓને જાણ થતાં આ બેઠકને મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે જે નામો ચર્ચામાં આવી રહ્યા છે તેમાં પૂર્વ મોરચાના જે મહામંત્રી છે જીગર ઇનામદાર કે જેઓ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના ખાસ નજદીકના માનવામાં આવી રહ્યા છે અને તેઓનું નામ જ્યારે પૂર્વ સાંસદ રંજનબેનની ટિકિટ કપાતા અને તેઓને ટિકિટ મળતા જે રીતે હર્ષની લાગણી થઈ હતી, ત્યારબાદ તેઓ જે રીતે ભાજપમાં એક્ટિવ થયા છે તેને લઈને તેઓનું નામ ચર્ચામાં છે. તે સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સેક્રેટરી છે ચિંતન દેસાઈ, તેઓએ પણ લોકસભા વખતે પોતાને ટિકિટ મળે તે માટે એડી ચોટીનું જોર એક ધારાસભ્ય સાથે મળીને લગાવ્યું હતું, ત્યારે તેઓ પણ શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની જે રેસ છે તેમાં લાગેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ સિવાય જો વાત કરીએ તો પૂર્વ મેયર ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રકારે હિન્દુત્વના કાર્ડ પર કામ કરી રહી છે, જે માટે થઈને આગળ ચૂંટણીમાં મુદ્દાઓ લાવતી હોય છે, તેમાં જે મહત્વનું નામ છે સુનિલ સોલંકી, જે વડોદરા શહેરના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, તેઓનું નામ પણ અત્યારે હાલ મુખ્યત્વે ચર્ચામાં છે. જે જો તેઓને શહેર પ્રમુખ બનાવવામાં આવે તો કદાચ પાર્ટીનો જે નિયમ છે, પાર્ટીનો જે હેતુ છે તેને સિદ્ધ કરવા માટે તેઓ આગળ વધી શકે તે પ્રકારની ધારણા હોઈ શકે. આ સિવાય જે એક નામ ચર્ચામાં છે તે છે સત્યેન કુલાબકર, વડોદરા શહેરના મહામંત્રી તરીકેની હાલ ફરજ નિભાવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના મોટા વિવાદોમાં તેઓ નથી પડ્યા, પરંતુ તેઓ પાસે પીઆરશીપ માટેની જે સ્કિલ છે તે સૌથી સારી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જો પાટીદાર તરફથી જો વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી પણ કદાચ જો પદ મળે તો પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, આ સિવાય પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ અને પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ એવા સતીશ પટેલ પર પણ જો કળશ ઢોળાય તો તેઓનું નામ પણ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે મહિલાઓ માટે પણ વડોદરા શહેરમાં નામ ચર્ચાઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં અગાઉ પણ મહિલા તરીકે પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે મહિલા પ્રમુખ આવે તો તેના માટેના નામમાં પણ પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલેનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તેઓ સંઘ સાથે પહેલેથી જોડાયેલા છે અને અત્યારે પ્રદેશના મહિલા મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે
વર્તમાન પ્રમુખ ડોક્ટર વિજય શાહ રિપીટ ના થાય તેના માટે સૌથી વધારે કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ જ્યારે 10મી જાન્યુઆરી પહેલા જે રીતે નામ નક્કી કરવામાં આવશે, આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને ત્યારબાદ 10મી તારીખ સુધીમાં નામ માટેની જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થશે, ત્યારબાદ કોઈ અલગ જ નામ આવશે તેવું પણ વડોદરા શહેરમાં અંદરથી ચર્ચાઈ રહ્યું છે. પરંતુ જે 4 મુખ્યત્વે નામ ચર્ચાઈ રહ્યા છે તેઓ જે હાલ જે પ્રકારના એક્ટિવ છે અને જે રીતે વડોદરા ભાજપ માટે ચર્ચામાં છે તે ડોક્ટર જીગર ઇનામદાર છે, સાથે સાથે સત્યન કુલાબકર, સુનિલ સોલંકી અને તેના સિવાય ચિંતન દેસાઈના નામ મુખ્યત્વે ચર્ચામાં આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ. આપ જોડાયેલા રહેજો. બાદ હવે વાત કરીશું રાજકોટની. તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખના નામને લઈ ભારે સસ્પેન્સ છે. માનીતા પ્રમુખ બનાવવા માટે ભાજપના નેતાઓનું લોબિંગ ચાલી રહ્યું છે. પ્રદેશની સૂચના બાદ ભાજપના આગેવાનો દ્વારા હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રમુખ પદ માટે એક કરતાં વધુ નેતાઓના નામની ચર્ચા પણ છે. સંભવિત પ્રમુખ પદના દાવેદાર તરીકે યુવા ચહેરાઓના નામની પણ ચર્ચા થઈ રહી છે. તો રાજકોટમાં હાલ શું સ્થિતિ છે, લોબિંગની પણ વાત થઈ રહી છે, તેના માટે ચર્ચા કરવા મોહિત ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. સીધા મોહિત પાસે જઈશું. મોહિત, રાજકોટમાં લોબિંગની ચર્ચા થઈ રહી છે, પોતાના પસંદગીના નેતાની જે નિમણૂક થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. હાલ ત્યાં શું સ્થિતિ છે અને કયા સમીકરણના આધારે તે નક્કી કરવામાં આવશે? હાર્દિક, રાજકોટ શહેરને ગુજરાતની પોલિટિકલનું એપી સેન્ટર માનવામાં આવે છે અને આ જે રાજકોટ સિટીના ભાજપના પ્રમુખ પદ માટે અનેક જે નેતાઓ છે તેમના દ્વારા પોતાનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે માહિતી મળી રહી છે, જે પ્રકારની એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, તે વર્તમાન પ્રમુખ જે મુકેશ દોશી છે તેને જ રિપીટ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. અને ભાજપના હાલના જે નેતાઓ છે, એટલે કે અત્યારે સત્તારૂઢ જે નેતાઓ છે તેમના દ્વારા તેનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. મુકેશ દોશી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, પરંતુ મુકેશ દોશી છે તે અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમનો ટેન્યુઅર છે તે માત્ર 1.5 વર્ષનો રહ્યો છે. એટલે કે હજુ પણ 1.5 વર્ષ સુધી, એટલે કે આગામી એક ટર્મ સુધી તેને રિપીટ કરવામાં આવે તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાથે સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની ખૂબ જ નજીકના નેતા માનવામાં આવે છે અને એટલા માટે તેઓ પોતાની એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. બીજું, ખાસ કરીને જો રાજકોટના રાજકારણની વાત કરવામાં આવે તો આ વખતે પ્રમુખ પદ માટે સૌથી વધારે બ્રહ્મ સમાજ દ્વારા લોબિંગ છે તે કરવામાં આવ્યું. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના બીજી ટર્મ માટેના જે સત્તાધીશોની, એટલે કે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે બ્રહ્મ સમાજને સ્થાન આપવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી હતી. અને તેવા સમયે જ કેટલાક નેતાઓ છે તેને અન્યાય થયોનો એક સૂર છે તે ઉઠ્યો હતો. ત્યારે પ્રદેશ માફ કરશો શહેર ભાજપ પ્રમુખ તરીકે આ જ પ્રકારે બ્રહ્મ સમાજમાંથી કોઈની પસંદગી ઉતારવામાં આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રહ્મ સમાજના જો નામની વાત કરવામાં આવે તો કશ્યપ શુક્લનું નામ છે તે અત્યારે ચર્ચામાં જોવા મળ્યું છે, કે જેઓ જે ભાજપના જંકશનના પીઢ આગેવાન ચિમનભાઈ શુક્લ છે તેમના પુત્ર છે અને તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને અલગ અલગ સંસ્થાઓ સાથે અને હાલમાં પણ પ્રદેશ ભાજપમાં તેઓ હોદ્દા ધરાવે છે. આ ઉપરાંત માધવ દવેનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ એક તરફ જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તે પ્રમાણે માધવ દવે છે તેઓ જે અત્યારે મુકેશ દોશીની ટીમમાં છે અને તેમનું માનવું છે કે જો મુકેશ દોશીને રિપીટ કરવાનું પાર્ટી વિચારતી હોય તો તેઓ પોતાની દાવેદારી પણ કરવા નથી. પરંતુ માધવ દવે છે તે રાજકોટના જે વર્તમાન સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ત્યારે તેઓ પણ પોતાનું એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. યુવા અને પાટીદાર ચહેરા તરીકે પુષ્કર પટેલનું નામ પણ ચર્ચામાં છે, કારણ કે પુષ્કર પટેલ છે તેઓ કડવા પાટીદાર છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ભાજપના સાંસદ હરિભાઈ પટેલ છે તેમના તેઓ પુત્ર છે. વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી વિધાનસભા બેઠક પરથી તેમનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યું હતું, પરંતુ તેમના બદલે મહેન્દ્ર પાડલિયાને સુકાન છે તે સોંપવામાં આવ્યું હતું, ટિકિટ આપવામાં આવી હતી અને તેને લઈને જ ક્યાંક પુષ્કર પટેલની નારાજગી છે તે સામે આવી હતી. સ્પષ્ટ રીતે સામે આવી નથી, પરંતુ તેમને ક્યાંક વસવસો છે તે જોવા મળ્યો હતો. ત્યારે યુવા પાટીદાર ચહેરા પર જો પસંદગી ઉતારવામાં આવે તો પુષ્કર પટેલનું નામ છે તે પણ અત્યારે ચર્ચામાં છે તે જોવા મળી રહ્યું છે. પ્રદીપ ડવનું નામ પણ ચર્ચામાં છે, કે જેઓ રાજકોટના પૂર્વ મેયર છે, એક યુથ આઇકોન તરીકે પણ રાજકોટ શહેરમાં તેઓ ઉભરી
મળી આવ્યા છે અને પોતાના મેયર પદનો કાર્યકાળમાં એક યુવા અને સાથે સાથે એક કાર્યદક્ષ મેયર તરીકેની તેમને ફરજ નિભાવી હતી, ત્યારે ક્યાંક યુવા ચહેરા પર જો પસંદગી ઉતારવામાં આવે તો તે જે પ્રદીપ ડવનું નામ પણ ચર્ચામાં છે, અનેક નામો ચર્ચામાં છે, પરંતુ ભાજપ છે તે હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતું અને કોઈ નવા ચહેરાને પણ તક આપી શકે છે. હાલમાં બ્રહ્મ સમાજનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ એક જૂથ છે તે મુકેશ દોશીને જ રિપીટ કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે. જોવાનું રહેશે કે ભાજપ છે તે પસંદગીનો કળશ છે તે કોના પર ઢોળે છે. આવતીકાલે તમામ જે શહેર ભાજપ પ્રમુખ પદ માટેના ઉમેદવાર છે તેઓને ફોર્મ ભરવાનું છે, ત્યારે આવતીકાલે એ મુદ્દો પર સ્પષ્ટ થઈ જશે કે કોણ પોતે ઈચ્છુક છે અને કોને પ્રમુખ પદ માટેનું દાવેદારી અને સાથે સાથે લોબિંગ છે તે પણ શરૂઆત કરી છે. જી બિલકુલ, તો ગુજરાતના કોની નિમણૂક થાય છે તેની પર સૌ કોની નજર રહેશે. મોહિત, આપ જોડાયેલા રહેજો. હવે સુરતની વાત કરીએ. સુરત શહેર ભાજપ પ્રમુખ પદના ચહેરાને લઈ સસ્પેન્સ હજુ પણ યથાવત છે. ત્યાં પણ માનીતા પ્રમુખ બનાવવા માટે નેતાઓનું એડી ચોટીનું જોર છે. મૂળ સુરતી કે સૌરાષ્ટ્રનો ચહેરો પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા પણ છે. સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળે એ માટે હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પદ માટે ખાનગી રાહે નેતાઓનું ભારે લોબિંગ જોવા મળી રહ્યું છે. સુરતના નવા પ્રમુખ માટે કેટલાક નામોની ચર્ચા પણ ચાલી રહી છે. સુરતના શહેર પ્રમુખ પદ માટે પ્રથમવાર મહિલા નેતા પર ઢોળાઈ શકે છે પસંદગીનો કળશ અને તેને લઈને જ ચર્ચા છે. તો સુરતની સ્થિતિ અંગે હવે સંવાદદાતા બળદેવ સુથાર પાસે જઈશું. બળદેવ, સુરતમાં કઈ સ્થિતિ છે? સૌરાષ્ટ્ર કે મૂળ સુરતી નેતાઓની નિમણૂક થાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે અને માનીતા નેતાની લોબિંગ પણ થઈ રહી છે. હાલ ત્યાં કઈ સ્થિતિ છે અને કયા સમીકરણના આધારે ત્યાં નેતાની પસંદગી કરવામાં આવશે? જે રીતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું જે હોમ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે, સાથે સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે તેમનું પણ હોમ ટાઉન છે. એટલે આ બંને જે મુખ્ય જે ચહેરા છે તેમના જે છે જે તેમને પૂછવામાં આવતું હોય છે, કારણ કે સુરત શહેર એક ગુજરાતનું આર્થિક પાટનગર તરીકે પણ ઓળખાય છે. ત્યારે કોઈ પણ સ્થિતિ, રાજકીય પરિસ્થિતિ થતી હોય છે ત્યારે સુરત શહેરની તેની નોંધ લેવામાં આવતી હોય છે. કારણ કે સુરત શહેરના જે શહેર પ્રમુખની જ્યારે નિમણૂક કરવાની જ્યારે વાત આવતી હોય ત્યારે સૌથી બે મોટા ચહેરા જે રીતે પ્રદેશ અધ્યક્ષ ખુદ જે સી.આર. પાટીલ અને જે ગૃહમંત્રી છે તે હર્ષ સંઘવીને આ બાબતે પૂછવામાં આવતું હોય છે. પણ અત્યારે જે રીતે લોબિંગ જે ચાલી રહી છે ત્યારે સુરત શહેરની અંદર બે લોબિંગ જે સક્રિય થઈ છે, જેની અંદર એક સૌરાષ્ટ્ર જે લોબી છે એ અને એક સુરતની મૂળ જે સુરતી લોકો છે તેમની જે લોબિંગ છે તે ચાલી રહી છે. ત્યારે હવે આવતીકાલે જે રીતે જે પ્રદેશ અધ્યક્ષની જે અલગ અલગ જે ટીમો જે છે તે સેન્સ લેવાની જે કામગીરી છે તે શરૂ કરશે, ત્યારે જે નવા ચહેરા કયા કયા સામે આવે છે તે મહત્વનું વસ્તુ સામે રહેશે. પણ અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રબળ જે દાવેદાર જે કહી શકાય છે કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જે ખાસ જે વ્યક્તિ જે ગણાય છે એવા પરેશ પટેલ, જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે અને તમામ જે જવાબદારી છે તે પોતે સંભાળી રહ્યા છે, તેમનું નામ સૌથી મોખરે છે, કારણ કે તેમના ઉપર ભાજપ છે તે કળશ ડોળી શકે છે. સાથે સાથે જે રીતે અત્યારે ઓબીસીમાંથી આવતા જે રીતે નિરંજનભાઈ જાજમેરા જે શહેર પ્રમુખ તરીકે જે નિભાવી રહ્યા છે તેમને પણ રિપીટ કરવાની જે શક્યતા પ્રબળ કહેવામાં આવી રહી છે, કારણ કે કોઈ વિવાદ વગર સતત છેલ્લા 2-3 વર્ષથી સતત જે શહેર પ્રમુખમાં જે જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે સાથે જે પ્રદેશ અધ્યક્ષ છે તેમના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. અને જ્યારે એક બીજી વાત જે સામે આવી રહી છે કે કેટલાક જે બિલ્ડરો છે અથવા તો ડાયમંડ ઉદ્યોગ, એટલે કે સૌરાષ્ટ્રના જે લોકો છે તે પોતાના અંદર ખાને જે લોબિંગ પોતાના જે સૌરાષ્ટ્રના કોઈ વ્યક્તિ આવે તે માટેની પણ જે દોડ લગાવી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયની અંદર ટૂંક જ જે દિવસો બાકી છે ત્યારે સુરત શહેર ભાજપને પ્રમુખ કોણ આપે છે, પાટીદાર હોઈ શકે છે કે સુરત? આમ તો જોવા જઈએ તો પરેશ પટેલ અને નિરંજનભાઈ જાજમેરાનું નામ આમ કન્ફર્મ જેવું છે. પણ સાથે એક નવી વાત પણ સામે આવી રહી છે કે મહિલા શહેર પ્રમુખની પણ નિમણૂક થઈ શકે છે. એટલે કે પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાળા જે અનેક સુરત શહેરના કાર્યક્રમોમાં સફળ રહેલા છે અને પ્રદેશ અધ્યક્ષની જે સામેની જે લોબી કહી શકાય છે, એટલે કે જે પુણેશભાઈ મોદી છે તેમની જે લોબીના જે વ્યક્તિ ગણવામાં આવે છે, ત્યારે આવનારા સમયની અંદર એટલે કે કહી શકાય છે કઈ લોબી મહત્વનું પાસું ભજવે છે આમ તો કોઈ સામે ઉઘડીને નથી આવી રહ્યું, કારણ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું મુખ જે હોમ ગ્રાઉન્ડ હોવાથી ખુલ્લે વિરોધ કરી નથી શકતા. પણ અંદર ખાને ગાંધીનગરની જે લોકો દોડ લગાવી રહ્યા છે, પોતાના અંદર ખાનેના જે સોર્સ પ્રમાણે જે પ્રબળ દાવેદારી નોંધવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે પોતાના વિસ્તારના અથવા તો પોતાની જ્ઞાતિના જે શહેર પ્રમુખ બને તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કારણ કે સુરતના જે લોકસભાની જે બેઠક હતી તેની અંદર
પણ એક સુરતી વ્યક્તિ જે કહી શકાય તેમને ઉમેદવારી આપી હતી અને બીજું મહત્વની વસ્તુ એ છે કે રાજ્યસભા સાંસદ તરીકે પટેલ એટલે સૌરાષ્ટ્રના ગોવિંદભાઈ ધોળકિયાને પણ જે આપી છે. એટલે આ બંને વ્યક્તિઓને જે લેવલ જાળવવા માટેનો જે પ્રયાસ કર્યો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખની અંદર હવે કઈ રીતે કઈ આખી રણનીતિ ઘડવામાં આવશે અથવા તો કયું પાસું વધારે જોવા મળશે તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે. જી બિલકુલ આભાર બળદેવ. તો આ હતા 4 મહાનગરોના સમીકરણ અને હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં કોની નિમણૂક થાય છે અને શેના આધારે નિમણૂક થાય છે તેની પર સૌથી વધારે મહત્વ રહેતું હોય છે. આ સાથે જ અમદાવાદ